હેલો સ્ટુડન્ટ, સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં ગુજરાતીમાં પાઠ નંબર 10 છે એના વિશે વાત કરશું, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। એટલે કે આપણો જે ભારત દેશ છે તો એની જે સંસ્કૃતિ છે તેની સિદ્ધિ કેવીઓ છે। તો એના લેખક છે વિનોબા ભાવે, જેનો જન્મ છે 1895 અને મૃત્યુ છે 15/11/1982। તો વિનાયક નરહરી ભાવે, વિખ્યાત વિનોબા ભાવે નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થતા હતા। ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રેરણાતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિર પ્રજ્ઞ દર્શન, મધુકર ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે। તેમણે રેમન્ડ મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી છે પણ સન્માનિત કરવામાં આવેલા છે। તો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિનો જે નિબંધ છે એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે। તો વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। તો ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા છે સ્પષ્ટ કરી છે। તો જોઈએ આપણે પાઠમાં, તો કે પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે કે આપણો જે સ્વભાવ છે તે, સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે કે એનાથી થોડું સારું, અને વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું એટલે કે ખરાબ હોવું। તો પ્રકૃતિ વચ્ચે નોર્મલ છે, સહજ છે, એટલે કે પ્રકૃતિ છે એ વચ્ચે છે, કેમ કે ઉપર નીચે અને વચ્ચે જે પ્રકૃતિ છે તો એ સહજ છે, નોર્મલ છે। માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ। ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે। અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે। તો આવા 3 પ્રકાર છે આપણે આપેલા છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ। ત્યાર પછી આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, આપણે મહેનત કરી ખાઈએ એ આપણી પ્રકૃતિ છે, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ છે। એટલે કે જે મનુષ્ય છે એ જાતે કમાઈને ખાય છે એની સંસ્કૃતિ છે, બરાબર, અને બીજા પાસે લૂંટી અને ખાય છે એની વિકૃતિ છે। તો આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે। ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં। પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં। એટલે આપણે મહેનત કરી અને જે પ્રાપ્ત કર્યું હોય તે બીજાને આપ્યા સિવાય ભોગવવી નહીં, આપીને વહેંચવીને જ ભોગવવી, એટલે કે બીજાને આપી અને શેર કરી અને આપણે લેવી જોઈએ, એ માણસની સંસ્કૃતિ છે। એટલે કે હળીમળી અને ભેગું ખાવું જોઈએ। તો માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈ માણસપણામાં તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે। એટલે કે આપણે ખબર છે કે આપણો જન્મ છે એક પશુમાંથી જ થયો હતો, વાંદરામાંથી, તો એ પશુપણાને છોડીને આપણે માણસપણામાં આગળ વધતું જવું, તો એ જ સંસ્કૃતિ વર્ધન છે। માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે।
એટલે કે મનુષ્ય છે એ આનંદ શોધે છે, પણ કયો પ્રાકૃત, સંસ્કૃત અને વિકૃત છે એ જોવું પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. એટલે કે જે સુખ બધાને આનંદ આપી શકે એ જ સુખ છે એ સાચું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે, અને એ પણ સંસ્કૃતિ જ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. એટલે કે જે આનંદ છે આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય તે જ આપણો સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે, અને પ્રકૃતિ આપણને ન ખરાબ કહી શકીએ. એટલે કે સંસ્કૃતિ છે એ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે, અને જે પ્રકૃતિ છે એને આપણે ખરાબ પણ કહી શકીએ નહીં. ન સારી, જે તેવી છે તેવી, જેવી છે તે એવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. બગલો સફેદ છે પણ તેના માત્રાથી આપણે તે સારો ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. તો પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. એટલે કે પ્રકૃતિથી છે એનાથી આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધાન એટલે કે ધ્યાન રાખવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધીએ છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. એટલે કે બીજી પશ્ચિમી સંસ્કૃતિ, વિદેશની જે સંસ્કૃતિઓ છે તે આપણાથી ઘણા આગળ વધી ગયા છે, તો એની પાસેથી આપણે કંઈક શીખવાનું છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. કે પ્રાચીન સમયથી આપણે જે એ ચાલતું આવતું હોય અને એ જો વિકૃતિ હોય, ખરાબ હોય, તો આપણે એનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. એટલે કે વિકૃતિ છે બીજાની હોય કે આપણી, પરંતુ એ વર્જિત છે. અને પ્રકૃતિને સ્વીકારી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. એટલે કે આપણી પ્રકૃતિ છે એને હંમેશા શોધતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે કે જે પ્રકૃતિ છે તો એને આપણે સંસ્કૃતિમાં ફેરવવાનો પ્રયત્ન છે એ કરતો રહેવો. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે એ પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. બધાએ સરસ એક ઉદાહરણ આપ્યું છે કે આપણે ખાવાનું છે છોડી શકતા નથી, પણ જે માંસાહાર છે એ તો આપણે છોડી શકીએ, તે જરૂર છોડી શકીએ, કેમ કે તે સંસ્કૃતિ દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે જો આપણે ખાવામાં ધ્યાન રાખીએ તો આપણે સંસ્કૃતિ તરફ આગળ વધશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે. એટલે કે જેમ જેમ વિજ્ઞાન છે એ આગળ વધતું જશે, તેમ તેમ મનુષ્યમાં પણ પરિવર્તન છે એ આવતું જશે. તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. એટલે કે જે અત્યારે બધા વિકૃતિ ભરેલા લોકો છે તો એ પણ ધીમે ધીમે સુધરતા જશે અને સારા લોકો બનતા જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકળિયાંતની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. એટલે કે આગ્રહ કરીને ખવડાવવું અને એકલા ખાવું એ પણ એક વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. એટલે કે આપણું જે શરીર છે તો એની જે પાચન ક્રિયા છે એના વિશે હજી ક્યાંય ખ્યાલ આવતો નથી, સમજાતું નથી. જ્યારે તેને શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, એને છોડવી જોઈએ. એટલે કે જ્યારે એને શરીરનું જ્ઞાન સાચું થઈ જશે ત્યારે એને તરત સમજાઈ જશે કે આ વિકૃતિ છે અને આપણે છોડવું જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહે છે, વિશ્લેષણ કરતો રહે છે, પ્રયોગો કરતો રહે છે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. એટલે કે મનુષ્ય છે એ હંમેશા સારો બનવાનો પ્રયત્ન છે એ કરતો રહેતો હોય છે.
તો આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. એટલે કે આવું ભારત દેશમાં છે એ થયું છે કે મનુષ્ય છે હજારો વર્ષોથી કંઈક ને કંઈક નવા પ્રયોગો છે એ કરતો રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રયોગશીલ છે અને પ્રાચીન સમયમાં જે ભારત દેશ છે બહુ પ્રવૃત્તિમય. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેમાં નિષ્ફળ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. એટલે કે ભારત દેશમાં અનેક પ્રકારના સંશોધનો પણ થયા અને એના પરિણામો પણ મળ્યા અને એમાંથી વિવિધ શાસ્ત્રો છે પણ ઉત્પન્ન થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આધ્યાત્મિક તરફ છે ભારત વધારે પડતો આગળ છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી અને આ આપણો બહુ મોટો વારસો છે. એટલે કે આપણા જે વડવાઓ જે છે આપણે જે સંસ્કૃતિ આપી ગયા તો એમાં એને ઘણા એવા પ્રયોગો કર્યા અને પછી એને અમલમાં મૂક્યું. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડીઓ નદીઓ હોય છે. હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ અને સફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે કે આપણો ભારત દેશ છે એ સુંદર અને સારો દેશ છે, છતાં પણ આપણા સિવાય ઘણા એવા બધા દેશો છે કે જે સુંદર અને સફળ છે. એટલે કે આ આપણી વિશેષતા ના કહેવાય. એટલે કે આપણી કે વિશેષતા ના કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એટલે કે આપણે વિચારો, આપણી જે સંસ્કૃતિ, આપણે જે વારસો જે આપણે કંઈ પ્રાપ્ત થયું છે તો એ અદ્ભુત છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે કે લેખક શું કહે છે કે હું કોઈ અભિમાનથી નથી કહેતો, પણ હું કદાચ કે હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ હું ભારત વિશે આવું જ કહેત. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલતી આવી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. લેખક શું કહે છે કે આપણો ભારત દેશ છે તેમાં વર્ષોથી સંસ્કૃત ભાષા જે બોલાતી એ હજી આપણે પણ જોઈ શકીએ છીએ. તો વિશ્વમાં એવા બીજા એકેય દેશ નથી કે જ્યાં વર્ષોથી એકને એક ભાષા બોલાવતી, એકને એક શબ્દનો ઉપયોગ થતો હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણ શબ્દોને તોડ્યા નથી. એટલે કે પ્રાચીન સંસ્કૃત ભાષા છે ને તોડી નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. એટલે કે જે આપણે ઘણી વખત જોઈએ છે ને કે હિન્દી અને ઇંગ્લિશ છે તો એમાં પણ સંસ્કૃતના શબ્દો છે એ આવતા હોય છે. તો સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓનો જન્મ થયો છે. તો યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. એટલે કે ભારતનો વ્યક્તિ છે, ભારતનો માણસ છે એ ગમે ત્યાં આપણે ઓળખાઈ જાય છે. છતાં અહીંના પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખે છે. અહીંયા આપણે જોવાનું અહીંથી જેને લીધે એ કહી શકે એ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સનાતન શીઘ્ન ચવળ કઠોર
અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એટલે કે ભારતનો દરેક વ્યક્તિ છે તેમાં કુદરતી સંસ્કૃતિ, એના વારસો વગેરે છે આપણે જોઈ શકીએ છીએ. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોમાં ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. એટલે કે હજારો વર્ષો પહેલાંનો આપણો આ ભારત દેશ છે કે જ્યાં બીજા દેશોનો જન્મ પણ નહોતો થયો ત્યારે આપણા જે પૂર્વજો છે, આપણા જે ગુરુજનો છે એ બહુ ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. અનેક પરિવર્તન આવ્યા પણ એની જે પરંપરા હતી એ પણ અતૂટ છે, જે પ્રાચીન કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એટલે કે આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે છતાં પણ ધર્મમાં એકતા છે એ જોવા મળે છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. એટલે કે આપણો જે ભારત દેશ છે તો એ પવિત્ર દેશ કહેવામાં આવે છે. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરી જન્મ, એવા વચનો તમને અહીં ક્યાંય નથી મળે. તુલસીદાસજી છે એ પણ કહે છે કે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરત અખંડ ભૂતકાળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તો તે ધન્ય છે. આ જ વાત અસમના શંકર મહાદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને જાણતા નહોતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એ તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. ત્યાં ગુજરાતના, અસમના, મહારાષ્ટ્રના જુદા જુદા લેખકો કવિઓ છે એણે પોતાના રાજ્ય વિશે કંઈ ના કીધું પણ આખો જે ભારત દેશ છે એને ધન્ય ગણાવી છે. ત્યાર પછી કે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. એટલે કે આખો ભારત દેશ છે અભિમાન કરે છે તો કંઈ પ્રકૃતિ નથી પણ શું છે? સંસ્કૃતિ. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. એટલે કે ભારત દેશમાં એટલી ભાષાઓ છે કે જે ભાષા ન જાણતો હોય તેને શીખવા માટે વર્ષો લાગી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને પરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો આ જે ભારતની સંસ્કૃતિ, વારસો, પૂર્વજો દ્વારા જે આપણને કંઈ મળેલું છે તો એને સાચવવું અને એને આગળ વધારવું એ આપણી ફરજ છે. તો મિત્રો અહીંયા પાઠ છે એ પૂરો થાય છે.